કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી ચેનલ જેનું નામ છે કોમર્સ થિયરન અને આપણે કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 જેનું નામ છે સહજ સંબંધાંક. એકદમ ઇઝી ચેપ્ટર ચાલી રહ્યું છે અને આઈ હોપ તમને આગળના વિડીયોમાં મજા આવી હશે અને ટૂંકા દાખલા તમને બધા આવડી ગયા હશે. અને આજે આપણે છે ટૂંકા દાખલાનો પાર્ટ નંબર 2 જેમાં આપણે હજુ બીજા થોડા ઘણા ટૂંકા દાખલા કરીશું અને એના પછી આવતીકાલનો એક છેલ્લો વિડીયો આપણો આવશે શોર્ટ ટૂંકા દાખલા પર નહીં પણ વિશિષ્ટ દાખલા ઉપર 5 માર્કના દાખલા ઉપર અને આપણું ચેપ્ટર આવતીકાલે થઈ જશે સમાપ્ત. આજે આપણો ટૂંકા દાખલા ચાલી રહ્યા છે એનો પાર્ટ નંબર 2 છે. જો તમે અગાડીનો વિડીયો ના જોયો હોય તો જોઈને કમ્પલસરી આવવું અને તો જ તમને આજનો વિડીયો પણ સમજ પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. તમે આવી જાઓ તમારા પાઠ્યપુસ્તક સ્ટેટ્સના અને એનો પેજ નંબર છે 101, ઉદાહરણ નંબર છે 26. ઉદાહરણ નંબર 26. ચાલો તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો. તો આવી જાઓ ઉદાહરણ નંબર 26 ઉપર અને આપણે એની રકમને જોઈએ. ગઈકાલના જે ટૂંકા દાખલાના સૂત્ર હતા એના પરથી દાખલા ગણવાના છે. તો આજે હું સીધો દાખલો સ્ટાર્ટ કરીશ. તમારે સૂત્ર યાદ થઈ જવા જોઈએ ગઈકાલના, અને નહીં યાદ હોય તો હમણાં કરન્ટલી સ્ક્રીન પર છે, તમે જોઈ લેજો અને પછી યાદ કરી લેજો અને કેવી રીતે સોલ્વ થાય છે એ હમણાં તમે જોઈ લો. તો ચાલો આપણે દાખલો કરીએ શરૂ. ઉદાહરણ નંબર 26 ની રકમ શું કહે છે વિદ્યાર્થી મિત્રો, જરાક પહેલા એને વાંચીએ કે નીચે આપેલ પરિણામો પરથી સહસંબંધાંકની કિંમત શોધો. આવું લખ્યું છે COVXY જેમ S નો વર્ગ X બરાબર 3/5 અને આપ્યું છે SX જેમ SY બરાબર 1/2. સર જે પ્રમાણે વસ્તુ આપી છે COVXY SX SY એ જોઈને તો આપણને સૂત્ર કઈ મૂકવાનું મન થાય? સૂત્ર નંબર 3. સૂત્ર નંબર 3 COVXY ના છેદમાં SX અને SY. આપણા પાસે 3 સૂત્ર છે, 1, 2 અને 3. ગઈકાલના વિડીયોમાં મેં તમને સમજાવ્યા હતા. તો સર આ શું છે? તો આ બધું સૂત્ર નંબર 3 માટે કામ લાગે. COVXY આપણને નહીં આપ્યું હોય તો શોધવા માટે આપણે આ બે માંથી કોઈ એક સૂત્ર મૂકવાનું. SX નહીં આપ્યું હોય તો શોધવા માટે આ સૂત્ર મૂકવાનું. SY નહીં આપ્યું હોય તો શોધવા માટે આ સૂત્ર મૂકવાનું. પણ આપણી પાસે કરન્ટલી બંને વસ્તુઓ છે, COVXY પણ છે, SX પણ છે અને SY પણ છે. તો સર કેવી રીતે દાખલો કરવો? એકદમ ઇઝી. સર આપણે જેમને છે છેદના સ્વરૂપમાં લખી શકીએ. એટલે કે આ COVXY જેમ S2X છે એને આપણે છેદના સ્વરૂપમાં લખી શકીએ. સર કેવી રીતે? તો COVXY ના છેદમાં S નો વર્ગ X આપણે આવી રીતે લખી શકીએ, કેમ કે જેમના સ્વરૂપમાં છે. જેમના સ્વરૂપમાં છે તો આ બરાબર આપણને આપેલું છે 3/5. 3/5 આપણે 3/5 આવી રીતે લખી શકીએ. પછી આપણને આપેલું છે SX જેમ SY, એને આપણે લખી શકીએ SX ના છેદમાં SY અને 1/2 1/2 આપણે આવી રીતે લખી શકીએ. આપણને ખબર છે COVXY એટલે આ S નો વર્ગ, COVXY એટલે આપણો 3 છે અને S નો વર્ગ X એ આપણું 5 છે. બરાબર છે સર. હવે દાખલો કેવી રીતે કરીએ? તો વિદ્યાર્થી મિત્રો આપણે બીજું કંઈ પણ નથી કરવાનું. આપણું જે સૂત્ર છે આપણે આને આના સાથે ગુણાકાર કરવાનો છે. સર ગુણાકાર કેમ કરવાનો છે સમજાવું છું. પહેલા ગુણાકાર તો કરી દો. તો COVXY ના છેદમાં S નો વર્ગ X ગુણ્યા SX ના છેદમાં SY. સર આવું તો સૂત્ર અમને કરાયું જ નથી. તો આ સૂત્ર નથી, હું તમને સમજાવું છું કેમ મેં આ કર્યું છે. તો જો ખાલી સમજાવવા માટે તમારે આવું કંઈ પણ કરવાની જરૂર નથી એક્સ્ટ્રા. હું હમણાં તમને સમજાવવા જઈ રહ્યો છું. સર S2X નો મતલબ શું થાય? S2X નો મતલબ શું થાય કે SX કેટલી વાર છે? 2 વાર છે. 2 વાર છે. તો જો હું ખાલી સમજૂતી માટે લખું છું, પછી હું ભૂસી નાખીશ સમજૂતી માટે કે COVXY ના છેદમાં SX ગુણ્યા SX આ ગુણ્યા આના સાથે આને ગુણાકાર કરવાથી શું થાય હું તમને સમજાવું છું. SX ના છેદમાં SY આ મેં ગુણાકાર કર્યો, આનો મેં ખાલી તમને અલગ કરીને બતાવ્યું. તો જો અહીંયા હું એક SX અને આ SX કટ કરી દઉં તો મારું જે સૂત્ર છે એ સૂત્ર શું બની ગયું? COVXY છેદમાં SX ગુણ્યા SY, જે આપણને આ સૂત્ર જેવું ડીટો દેખાય છે. એટલે મેં આને શું કર્યું છે? ગુણાકાર કર્યું છે. બસ આ તમને સમજૂતી આપી હતી એના માટે તમને આ સમજાવ્યું છે. બાકી આપણને બીજી કઈ જરૂરત નથી. નહીં ખબર પડે તો કઈ ટેન્શન નથી. આપણે બસ ખાલી આ જે આપણને આપ્યું છે બંનેને ગુણાકાર કરી દેવાનું છે. 3/5 ગુણ્યા 1/2 ઉપર સાથે ગુણાકાર. 3 × 1 = 3, 5 × 2 = 10
આપણો જવાબ આવી જશે 0.3. દાખલો થઈ ગયો સમ ઇઝી. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને આ સમજ પડી હોય તો લાઈક કરી દેજો વિડીયોને અને 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 આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે આ જે વિડીયો છે અને આ જે દાખલો કરાયો છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો કે જેથી તમે આની પ્રેક્ટિસ કરો તો તમને કામ લાગે. ચલો આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 27 પર. ઉદાહરણ નંબર 27 પર તમે સ્ક્રીનશોટ પાડી લો. ચાલો હવે આપણે જઈએ ઉદાહરણ નંબર 27 ઉપર. ઉદાહરણ નંબર 27. ચાલો ઉદાહરણ નંબર 27 માં કઈ વિગત આપેલી છે પહેલા આપણે સૌપ્રથમ વાંચીએ. એક દ્વિચલ માહિતી પરથી નીચેના પરિણામ મળે છે. n બરાબર 10 સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર 72. sx બરાબર 3 સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ બરાબર 160. આ પરથી સહસંબંધાંક શોધો. ચાલો સહસંબંધાંક શોધીએ. હવે વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે સહસંબંધાંક શોધવા માટે કયું સૂત્ર વાપરીશું પહેલા થોડું એને ધ્યાનમાં લો. કયું સૂત્ર વાપરીશું એને ધ્યાનમાં લો. જો આપણા દાખલાની અંદર આપણને n છે, આવું કઈ છે, અહીંયા નીચે sx છે. સર sx વાળું તો આપણી પાસે એક જ સૂત્ર છે. એ કયું સૂત્ર નંબર 3. પણ સર સૂત્ર નંબર 3 માટે sx તો છે પણ આપણા દાખલામાં કશે અહીંયા sy જોઈએ અને અહીંયા sy આપ્યો નથી. cov xy જોઈએ, cov xy પણ નથી આપ્યો. તો કઈ નહીં, આપણે શોધીશું ને. આપણે સૂત્રો તમને સમજાવ્યા છે કે સર cov xy કેવી રીતે શોધીશું. તો જો આપણને જે પ્રમાણે વિગત આપી છે આ સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અને અહીંયા n આપ્યો છે અને આવું સેમ સૂત્ર આપણે cov xy શોધવા માટે લખાવેલું છે. તો એનાથી આપણે પહેલા cov xy શોધી નાખીશું. તો ચાલો શોધીએ cov xy. પહેલું કામ આપણું cov xy બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ના છેદમાં n 72/10. જવાબ આવશે 7.2. સર હજુ પણ sy નથી આવ્યું તો sy શોધવા માટે પણ તમને સૂત્ર લખાયું છે sy શોધવા માટે અને આપણને વિગત પણ એ પ્રમાણે આપેલી છે. સિગ્મા y માઇનસ y બાર આખાનો વર્ગના છેદમાં n વર્ગમૂળની અંદર આનું આપણી પાસે છે. તો હવે sy શોધી નાખવું. sy બરાબર વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર આખાનો વર્ગના છેદમાં n y માઇનસ y બાર ની કિંમત આપણી પાસે છે 160. n એટલે કે 10 વર્ગમૂળમાં 16. જવાબ આવ્યો 4. આપણી પાસે cov xy પણ આવી ગયું, આપણી પાસે sy પણ આવી ગયું. sx આપણી પાસે ઓલરેડી છે. તો હવે આપણે આપણું સૂત્ર મૂકીને દાખલો ગણી નાખવાનો. r બરાબર cov xy ના છેદમાં sx ગુણ્યા sy. cov xy આપણી પાસે આવી ગયું છે 7.2. sx મારી પાસે છે દાખલામાં આવેલું 3 અને sy અમારો જવાબ છે 4. તો 7.2 ના છેદમાં 12 જવાબ આવશે 0.6. દાખલો થઈ ગયો સમાપ્ત. વેરી વેરી ઇઝી, વેરી વેરી ઇઝી. જરાક પણ અઘરું નથી, એકદમ ઇઝી. તો હવે આપણે આગળ વધીએ છીએ ઉદાહરણ નંબર 28 પર હવે આપણે વધીશું. ઉદાહરણ નંબર 28. ઉદાહરણ નંબર 28 પણ એકદમ ઇઝી છે. ઉદાહરણ નંબર 28 પણ એકદમ ઇઝી છે. હું તમને બતાવી દઉં છું કેવી રીતે કરવાનું છે. એના પછી દાખલો તમારે જાતે કરવાનો છે. ખાલી સમજાવું છું કે તમારે કઈ જગ્યા પર કામ કરવાનું છે એમાં. તો ઉદાહરણ નંબર 28 પર આપણે કામ કરીએ પહેલા એની વિગત વાંચીએ એકવાર. એક શિક્ષણવિદે મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયાના વપરાશ અને પરીક્ષાના પરિણામ વચ્ચે સંબંધ જાણવા માટે એક પ્રયોગ કર્યો. તે માટે પસંદ થયેલા 10 વિદ્યાર્થીના સમૂહમાં, કેટલા વિદ્યાર્થીના સમૂહમાં? 10 વિદ્યાર્થીના સમૂહમાં, એટલે કે n બરાબર 10 વિદ્યાર્થી થઈ ગયા. તેઓએ છેલ્લા અઠવાડિયામાં મોબાઈલ ફોનના સોશિયલ મીડિયા પર થયેલો વપરાશ, સમય અને તરત લેવાયેલ 50 ગુણની પરીક્ષામાં મેળવેલ ગુણ પરથી નીચેના પરિણામો મળ્યા છે. તમને આપેલું છે સિગ્મા x બરાબર 133, સિગ્મા y બરાબર 220. તમારે એક્ઝામમાં આ રકમ લખવાની જરૂર નથી. તમારે હું જયારે સોલ્વ કરું ને ત્યારથી લખવાની ચાલુ કરવાનું. 2344.
સિગ્મા વાય નો વર્ગ બરાબર 6500, સિગ્મા એક્સ વાય બરાબર 3500. પાછળથી એવું માલુમ પડ્યું કે એક્સ અને વાય ના અવલોકનની એક જોડ 15 અને 25, ધ્યાન આપજો, અવલોકનની એક જોડ 15 અને 25, અવલોકનની એક જોડ 15 અને 25, એટલે કે એક્સ વાય બનીને એક જોડ બને, એક્સ વાય મળીને એક જોડ બને. શું લખે છે? એક્સ વાય ના અવલોકનની એક જોડ 15 25 ને બદલે આપણે એક્સ વાય 13 અને 20 લઈ લીધા છે. એટલે 15 અને 25 આપણે લેવાના હતા, ભૂલથી આપણે ક્યાં લેવાઈ ગયા છે? 13 અને 20 લેવાઈ ગયા છે. તો આપણે એક્સ અને વાય વચ્ચે સહસંબંધની સાચી કિંમત શોધો. એકદમ ઈઝી છે, એકદમ ઈઝી. જો આપણને સૂત્ર કયું વપરાશે તો આપણને ખબર પડી ગઈ જોઈને જ. એન આપ્યો છે, સિગ્મા એક્સ આપ્યો, સિગ્મા વાય આપ્યો છે, સિગ્મા એક્સ નો વર્ગ, સિગ્મા વાય નો વર્ગ, સિગ્મા એક્સ વાય આપ્યો છે. સર આવું બધું તો આપણે પહેલા અને બેઝિક સૂત્રમાં છે, જે આપણે પહેલા દાખલાથી કરતા આવ્યા છે. એન ગુણ્યા સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય વર્ગમૂળમાં સિગ્મા એક્સ નો વર્ગ માઇનસ સિગ્મા એક્સ નો વર્ગ છે વર્ગમૂળમાં એન ગુણ્યા સિગ્મા વાય નો વર્ગ સિગ્મા માઇનસ સિગ્મા વાય આખા નો વર્ગ. સૂત્ર તો આ લાગશે. પણ સર આ બધી જે કિંમતો છે ને, આ બધી કિંમતો આ બધી ખોટી છે, ભૂલ થઈ ગઈ છે. સર કેમ ભૂલ થઈ ગઈ છે? કેમ કે આપણે અવલોકનની એક જોડ જે છે, અવલોકનની એક જોડ જે છે એ આપણે લેવાની હતી એક્સ અને વાય વાળી. કઈ લેવાની હતી જોડ? 15 અને 25 લેવાની હતી. આપણે લઈ કઈ લીધી છે? 13 અને 20, 13 અને 20, 13 અને 20 આ ખોટી છે, આ ખોટી છે. અને સાચી આપણે જોડ કઈ લેવાની હતી? 15 અને 25. સર એક્સ અને વાય ની એક જોડ તમે ખોટી લઈ લો તો એનાથી કેટલી વસ્તુ ખોટી જઈ શકે? પહેલા તો આપણે બનાવીએ લાઈનમાં એક્સ વાય ખોટું જાય, કેમ કે આપણે એક્સ વાય વાળી જે રીત કરીએ એની અંદર એક્સ વાય આવે. સર બીજું શું ખોટું જઈ શકે? એક્સ નો વર્ગ પણ ખોટો જાય. બીજું શું ખોટું જાય સર? વાય નો વર્ગ પણ ખોટો જશે, કેમ કે એક જોડ ખોટી લેવાય, તેના સાથે બધું કનેક્ટેડ છે, અને આ બધું ખોટું ગયું એટલે આ બધું પણ ખોટું જાય. તો એક્સ વાય ખોટું શું ગયું છે? એટલે આપણે એ તો શોધીએ, એક્સ નો વર્ગ ખોટું શું ગયું છે? કેમ કે એક્સ વાય જે એક ખોટો નંબર ગયો એ તો સિગ્મા એક્સ વાય ના સરવાળામાં ગયો હોય, એ પણ તો ખોટો જ ગયો હોય ને. તો સર પહેલા ખોટું શું ગયું છે જોઈએ. તો એક્સ વાય ખોટું શું ગયું હોય? એક્સ અને વાય નો ગુણાકાર, એટલે કે 13 ગુણ્યા 20 કરતો 260. એક્સ નો વર્ગ ખોટો શું ગયો હોય? 13 નો વર્ગ, કેટલો આવશે? 169. 20 નો વર્ગ 400. આ બધું ખોટું ગયું છે, આ બધું શું ગયું છે? ખોટું ગયું છે. સાચું શું જવું જોઈએ? સાચું શું જવું જોઈએ? તો એક્સ વાય ની વાત કરીએ તો 15 ગુણ્યા 25 400, 375. એક્સ નો વર્ગ 225, 15 નો વર્ગ, અને વાય નો વર્ગ 25 નો વર્ગ. આ સાચો જવો જોઈએ, હા કે ના? તો સર આપણને ખબર પડી ગઈ કે એક એક્સ 13 ની જગ્યા પર 15 જવો જોઈએ, વાય 20 ની જગ્યા પર 25 જવો જોઈએ, એક એક્સ વાય 260 ની જગ્યા પર 375 જવો જોઈએ, એક્સ નો વર્ગ 169 ની જગ્યા પર 225 જવો જોઈએ, અને વાય નો વર્ગ 400 ની જગ્યા પર 625 જવો જોઈએ. તો આપણે આ સુધારીશું. સર કેવી રીતે સુધારીશું? જો આપણને સિગ્મા એક્સ આપેલો છે, અચ્છા એન તો આપણે 10 ના 10 જ રહેશે, કેમ કે આપણે એક જોડને કાઢીને બીજી જોડ નાખવાની છે, એટલે આપણા એન બદલાવાનો નથી. સિગ્મા એક્સ ની વાત કરીએ, એનો સરવાળો આપણને આપેલો છે 133. આ 133 માં એક ભૂલથી શું ચાલ્યું ગયું છે? તે 13 ને શું કરી નાખીશું? માઇનસ, અને પ્લસ કોને કરી દઈશું? 15 ને, એટલે કે 13 નીકળી ગયો અને 15 આવી ગયો. શું આવશે ઋતુરાજ? 135. ચલો એના પછી સર આપણે સિગ્મા વાય સુધારીએ. સિગ્મા વાય આપણે શું કહેલું છે? 220. સર એમાં ખોટું શું રહેલું ગયું? આ 20, અને સાચું શું જવું જોઈએ? 25. એટલે 20 ને માઇનસ કરો અને 25 ને પ્લસ કરો, 225. સર અગાડી જઈએ, સિગ્મા એક્સ વાય ને સુધારો. સિગ્મા એક્સ વાય આપણને આપેલો છે 3500. સર એ ખોટો છે, એમાંથી ખોટું શું ગયું છે?
260 સિગ્મા XY ખોટો ગયો છે, સાચું જવું જોઈએ. એને પ્લસ કરો 375 વત્તા 375 3675 3615. એના પછી સિગ્મા એક્સ નો વર્ગ સુધારો. સિગ્મા એક્સ નો વર્ગ આપણને આપેલો છે 2344. એમાં ખોટું શું ચાલ્યું ગયું? 169 અને સાચું શું જવું જોઈએ? 225. એને પ્લસ કરો. ખોટું જાય એને કરો માઇનસ અને સાચું નાખવાનું છે એને કરો પ્લસ. કેટલા? 2424. સિગ્મા વાય નો વર્ગ પણ ખોટો છે, 6500 આપણને આપેલો છે, એટલે એમાંથી માઇનસ કરી દો તમે. જે ખોટું આપણે લેવાઈ ગયેલું 400 અને સાચું લઈ લો 625. એને પ્લસ કરી દો. 6725. આપણે બધી કિંમતો સુધારી નાખી છે. હવે સિમ્પલ ખાલી કામ શું કરવાનું છે? આ બધી કિંમતો જે આપણે સુધારી છે એને આપણે આ સૂત્રમાં મૂકી દઈએ આપણું, એટલે આપણો દાખલો થઈ જાય. શું મારે આ ગણવાની જરૂરત છે? ના, આ તમે જાતે કરી લેશો. મેં ખાલી તમને સુધારેલી કિંમત શોધી આપી છે. હવે તમારે આ સૂત્ર મૂકવાનું, આર બરાબર, કેમ કે આપણી બધી વિગતો આના પ્રમાણે છે. આપણી પાસે એન પણ છે, સિગ્મા એક્સ વાય પણ છે, સિગ્મા એક્સ પણ છે, સિગ્મા વાય પણ છે, એન પણ છે, સિગ્મા એક્સ નો વર્ગ પણ છે, સિગ્મા એક્સ પણ છે, એન સિગ્મા વાય નો વર્ગ પણ છે. આખી બધી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. તો ખાલી સૂત્રમાં કિંમત મૂકીને આપણે દાખલો ગણીને આવવાનો છે અને બેઠા 5 માર્ક આવી જશે. આ 5 માર્કનો દાખલો છે. આ 5 માર્કનો દાખલો છે. ઈઝી છે, કઈ અઘરું નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમારા પર હું ખાલી છોડું છું કે હવે તમારે ખાલી આના પછી ખાલી સહસંબંધાંક આર નું સૂત્ર મૂકીને ખાલી દાખલાનો જવાબ લઈને આવવાનો છે. સૂત્ર આપણે કયું યુઝ કરીશું? આ પહેલા વાળું સૂત્ર. ચાલો એના પછી હવે આપણે વધીએ આજના આપણા છેલ્લા દાખલા ઉપર. ઉદાહરણ નંબર 29. એકદમ ટાઈમ પાસ જેવો દાખલો છે. જોઈને જેટલો અઘરો લાગે છે એટલો અઘરો નથી, એ મારી ગેરંટી છે. અને આ પ્રકારના દાખલા તો તમારા એમસીક્યુ અને વીએસક્યુ માં પૂછાઈ જાય. નાના દાખલા છે. તમને એની અંદર ખાલી એને 3 થી 4 પોઈન્ટ લખી દીધા છે, બીજું કંઈ પણ નથી. જો બતાવું કેમ સર નાના દાખલા છે, એમાં શું કરવાનું છે સમજાવી દઉં. એકદમ ઈઝી. ચાલો આપણે જઈએ ઉદાહરણ નંબર 29 ઉપર. ઉદાહરણ નંબર 29 ઉપર આવી જાઓ બધા મિત્રો. રકમને જરાક ધ્યાનથી વાંચો. જો બે ચલ એક્સ અને વાય વચ્ચે સહસંબંધાંક 0.5, સહસંબંધાંક એટલે કે આર બરાબર 0.5 હોય તો નીચેની કિંમત શોધો. એમાં પહેલું લખ્યું છે ને આર એક્સ માઇનસ વાય, પછી બીજું લખ્યું છે એને આર માઇનસ એક્સ અને વાય, ત્રીજું લખ્યું છે એને આર માઇનસ એક્સ અને માઇનસ વાય. સર આમાં કંઈ પણ નથી કરવાનું, એ ખાલી એમ કે તમારી પાસે સહસંબંધાંક આર બરાબર 0.5 છે. તમારો એક્સ પ્લસમાં હોય વાય માઇનસમાં હોય તો સહસંબંધાંકમાં શું ફરક પડે? તો આપણને ગણિતના બેઝિક નિયમ ખબર છે. સર કયા નિયમ? પ્લસ 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 થાય, પ્લસ માઇનસ માઇનસ થાય, માઇનસ પ્લસ માઇનસ થાય, માઇનસ માઇનસ પ્લસ થાય. તો બસ બીજું કંઈ પણ કરવાની આમાં એક્સ્ટ્રા જરૂરત નથી. સિમ્પલ કામ કરવાનું છે. જો પહેલા જ્યારે સોલ્વ કરીએ તો તમારે દાખલો અહીંયાથી ચાલુ કરવાનો. આન્સર લખું છું અહીંયા કે તમારો જવાબ કેવી રીતે આવશે. તો જવાબ તમારો આવશે, જો પહેલા લખી દેવાનું આર એક્સ માઇનસ વાય બરાબર, આપણને ખબર છે એક્સ પ્લસમાં અને વાય માઇનસમાં હશે તો જવાબ આપણો માઇનસ થઈ જશે, એટલે કે આર પણ આપણો માઇનસમાં થઈ જાય. માઇનસ આર એક્સ વાય. ખાલી આ માઇનસ ને કા લઈ દીધો? મેં બહાર મૂકી દીધો. આપણો જવાબ 0.5 જે પ્લસ હતો એ શું થઈ જશે? માઇનસ થઈ જશે 0.5. બસ ખાલી આટલું જ. જો બીજાને પણ આપણે આવી રીતે કરી દેવાનું. આમાં એક્સ માઇનસમાં છે, વાય પ્લસમાં છે, જવાબ તો માઇનસમાં થવાનો છે. તો ખાલી ફોર્માલિટી લખી દો આર એક્સ માઇનસ એક્સ વાય બરાબર માઇનસ આર એક્સ વાય. જવાબ આવશે માઇનસ 0.5, કેમ કે પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય. સર ત્રીજું જોઈ લો, આર માઇનસ એક્સ અને માઇનસ વાય. પહેલા તો જો આ જો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ.
માઇનસ માઇનસ પ્લસ એટલે કે સીધું આર એક્સ વાય બરાબર 0.5 જવાબ. દાખલો થઈ ગયો સમાપ્ત. એકદમ ઈઝી ટાઈમ પાસ, એકદમ ઈઝી ટાઈમ પાસ. ઉદાહરણ નંબર 29 નો આ પહેલો પોઈન્ટ હતો. ઉદાહરણ નંબર 29 નો બીજો પોઈન્ટ પણ થોડો આવો જ છે મિત્ર, એકદમ ઈઝી છે. પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને તમને મજા આવતી વિડીયોમાં તો લાઈક કરી દેજો અને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો આપણે વધીએ હવે આના પોઈન્ટ નંબર 2 ઉપર. આ હતો આપણો 29 નો ઉદાહરણ નંબર 29 નો પોઈન્ટ નંબર 1. સર ઉદાહરણ કેમ કરાવો છો? કેમ કે સ્વાધ્યાયમાં આવા દાખલા નથી, પરંતુ આવા દાખલા બોર્ડ એક્ઝામમાં પૂછાઈ જાય છે, એટલે તમને ઉદાહરણ વાળા દાખલા કરાવું છું હમણાં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ આપણે આના પછીનો દાખલા નંબર 2 એટલે 29 ઉદાહરણનો દાખલા નંબર 2, પોઈન્ટ નંબર 2. ચાલો અગાડી વધીએ. એકદમ ઈઝી, જરાક પણ અઘરું નથી મિત્ર. ચલો એનો બીજા વાત કરીએ આપણે. શું લખ્યું છે ભાઈ કે જો આર એક્સ વાય એટલે કે સહસંબંધાંક બરાબર 0.8 હોય તો નીચેના માટે આર યુવી શોધો. એટલે કે આપણે ખાલી એક્સ વાય ના કોના ફોર્મમાં લખવાનો છે? યુવી ના ફોર્મમાં લખવાનો છે. મિત્ર જો પહેલું આપણને આવું લખેલું છે કે યુ બરાબર એક્સ માઇનસ 10, વી બરાબર વાય વત્તા 10. જો આપણે આને યુવી ના ફોર્મમાં લખવાનું છે તો બધા કરતા પહેલા આપણે જયારે દાખલો લખીએ, માન કે આ મારો જવાબ જ છે, હું આન્સર લખું છું, આનો જવાબ લખું છું, તો જવાબ મારે સિમ્પલ ચાલુ આવી રીતે જ કરવાનો. પહેલા આ લખી દીધું, એના પછી પહેલા તો શું કરીશું આપણે જવાબ લખવા માટે? આર યુવી લખવાનું છે ને, તો આપણે પહેલા આ બંનેને એક સાથે લખી દઈએ, એક્સ માઇનસ 10 અને વાય પ્લસ 10. પહેલા બંનેને એક સાથે લખી દેવાનું. આ જે અલગ અલગ રહીને અલ્પવિરામ કરીને સાથે લખી દીધું. પછી લખવાનું આર યુવી અને પછી આપણે એનો જવાબ લખવાનો. આર યુવી અને પછી આપણે એનો જવાબ લખવાનો. સર જવાબ કેવી રીતે લખીશું? જો આપણે જોવાનું એક્સ ની આગળ કયું ચિહ્ન છે? પ્લસ. કઈ નથી એટલે પ્લસ કહેવાય. વાય ની આગળ કયું ચિહ્ન છે? પ્લસ. તો જવાબ શું રહી? પ્લસ. એટલે કે આનો જવાબ આવશે 0.8 જ પ્લસમાં. જો બીજું શું લખ્યું છે એને, બીજું જે આપ્યું છે એમાં યુ બરાબર એક્સ માઇનસ 5/3, વી બરાબર 2y પ્લસ 7. તો મિત્ર શું કરીશું? બસ પહેલા તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આર પહેલા આ બંને જે અલગ અલગ છે એને સાથે લખી દેવાના. એક્સ માઇનસ 5/3 અલ્પવિરામ 2y પ્લસ 7/7 કઈ નથી. બસ હવે એના પછી બરાબર આર યુવી અને પછી જવાબ લખવાનો. જવાબ માટે આપણે જોવાનું કે એક્સ ની આગળ કયું ચિહ્ન છે? કઈ નથી એટલે કે પ્લસ. વાય ની આગળ કયું ચિહ્ન છે? પ્લસ. તો જવાબ શું રહેશે? પ્લસ જ રહેશે. એટલે કે જવાબ આવશે પાછો 0.8 જ, કઈ નવું કરવાનું નથી. એમાં જ આપણે જો ત્રીજા પોઈન્ટ ની વાત કરીએ તો ત્રીજો પોઈન્ટ શું લખેલું છે? યુ બરાબર 2x માઇનસ 3/10 અને વી બરાબર 10 માઇનસ વાય ના છેદમાં 100. ચાલો પહેલા આપણે કેવી રીતે લખવાનું સર? અગાડી આર, પછી આને સાથે લખવાનું 2x માઇનસ 3/10 અલ્પવિરામ 10 માઇનસ વાય ના છેદમાં 100. આ લખાઈ ગયું. પછી બરાબર આર યુવી. સર હવે જોવાનું એક્સ ની આગળ ચિહ્ન કયું છે અને વાય ની આગળ કયું ચિહ્ન છે? એક્સ ની આગળ કોઈ ચિહ્ન નથી એટલે કે પ્લસ છે, વાય ની આગળ માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એટલે જવાબ આવશે આપણો માઇનસ 0.8. ચોથું પણ જોઈ લઈએ એમાં શું છે. ચોથામાં આવી રીતે લખ્યું છે યુ બરાબર 5-x/2 અને વી બરાબર 5+y/2. સર આપણે પાછું પેલા સાથે લખવાનું આર 5-x/2 અલ્પવિરામ 5+y/2. એના પછી બરાબર આર યુવી અને જોવાનું એક્સ ની અગાડી માઇનસ, વાય ની અગાડી પ્લસ. જવાબ આવશે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 0.8. સમજ પડે છે? અને હવે એનો છેલ્લો વાળો દાખલો છે. એની અંદર યુ બરાબર 20-x/3 અને વી બરાબર 20-y/7.
ચાલો કેવી રીતે કરવાનું? પહેલા તો આર અને પહેલા સાથે લખી દો 20 - x ના છેદમાં 3, 20 - y ના છેદમાં 7. સર આટલું થઈ જાય પછી લખી દેવાનું બાજુમાં આર યુ વી બરાબર. હવે જોવાનું x ની આગળ કયું ચિહ્ન છે? માઇનસ. y ની આગળ માઇનસ એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જવાબ આવશે 0.8 અને પ્લસમાં આપણો દાખલો થઈ ગયો સમાપ્ત. એકદમ ઈઝી હતું, એકદમ ઈઝી. તો આના સાથે જ આપણા આ ચેપ્ટરના બધા ટૂંકા દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે. આ મારી ગેરંટી છે કે આટલા ટૂંકા દાખલા તમે કરી નાખ્યા ને તો બોર્ડ એક્ઝામમાં તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે. એક પણ માર્ક્સ તમારો કટ થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને આ બોર્ડ એક્ઝામમાં તમારા 100 માંથી 100 માર્ક જોઈએ તો ચેનલને બધા વિડીયો અને પૂરેપૂરા જોવાનું ભૂલતા નહીં. આવતીકાલે આપણે મળીશું એક નવા વિડીયોમાં અને આ ચેપ્ટરના છેલ્લા પાર્ટમાં. અને આપણું ચેપ્ટર નંબર 2 પણ કમ્પ્લીટ થઈ જશે. આપણે ચેપ્ટર નંબર 1 આખું આપણે અપલોડ કરી દીધું છે. ચેપ્ટર નંબર 2 અપલોડ થઈ ગયું છે અને હવે આપણે આના પછી ચાલુ કરીશું ચેપ્ટર નંબર 3. તો ચાલો ત્યાં સુધી ગુડ બાય, અલવિદા, જય હિન્દ, જય ભારત.